ત્રણ ચોરા 85 નું 300 1 2 3 4 5 5 રૂપિયા 305 305 રૂપિયા આવ્યા છે આપણે નહીં 147 એ બ્રેક 100 રૂપિયા 21 રૂપિયા 221 રૂપિયા 85 285 ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાને આપણે તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં આપણે આગળ ડુંગળીના બજાર ભાવ બતાવશું તળાજાના કેવા છે ડાયબ રહેશે તો મોવાની ભાવનગરની અપડેટ આવશે તો એના પણ બજાર ભાવ આપશું તો વિડીયોમાં આપણે વાત કરીએ ડુંગળી બનાવી છે ડુંગળીના દડા વધારવા છે કોઈની ડુંગળી ત્યારે 35-40 દિવસની છોડનો વિકાસ નથી થતો છોડવા પાંદડું નથી બદલતું તો તમે કોઈ પણ પાક બનાવો રેડી એમાં પછી ડુંગળી હોય તોય ઠીક છે બાજરી બનાવો તોય ઠીક છે રેડી આ મુદ્દો એટલે કહું છું કે આ ખાતર છે આ ખાતર આપણે આપીએ છીએ ક્યારે આપીએ પાયામાં આપીએ છીએ પણ પાયામાં આપ્યા પછી આપણે આપીએ તો પાયામાં પછી આપણે એકવાર આપ્યા પછી આપણે એવું આપીએ કે તરત કામ કરે આ આપ્યા એટલે તરત તમને આનું અઠવાડિયામાં રિઝલ્ટ બતાવે 4 થી 5 દિવસમાં રેડી લિક્વિડ ફોર્મમાં આવે છે 1 લીટર 2 વીઘામાં થાય છે ટી સ્ટાર નામ છે આનું રેડી આ ડુંગળીમાં લે તમે કોઈ પણ મોલ બનાવો રેડી કોઈ પણ મોલ હોય રેડી એના ખાતર તો જોવે કોઈ પણ મોલ હોય રેડી આ વસ્તુ સારી છે એક વખત જરૂરથી મોલને આપો તમે એક વખત આપો ને 1-2 કેરા બાકી રાખો એટલે તમે તરત કહેશો આમે છે એને આ વસ્તુ સારી છે રેડી આની અંદર આવે છે ફોસ્ફરસ એટલે જે આપણે ડીઈપી 12-32 વાપરીએ છીએ એ ટાઈપનું આ ખાતર આવે છે રેડી આ નાખો પછી નાખવાની જરૂર નથી રેડી આની અંદર આવી જાય છે બાકી સમજાઈ ગયું છે તમને શું કહેવા માંગુ છું આપણે છોડને ખાતર જોઈએ ને હવે જેમ બને એમ થોડુંક આપણે ઓર્ગેનિક ઉપર પાછળ આવવું જોશે રેડી જમીન ઝડપ થતી જશે આ વાપરવાથી જમીનને કોઈ હાનિ નથી આગળ તમે 1 લીટર 1 વીઘે પાઈ જાય તો એ નડે નહીં આ એક સમજાવવા જેવો મુદ્દો છે આનું માપ છે વીઘે 500 ml 1 લીટર 2 વીઘામાં થાય છે રેડી પછી આપણે વાત કરી નીમ તેલ કાલે 2 ખેડૂત પાછા ફરીથી આવ્યા હતા લેવા માટે નીમ તેલ કે તમે નીમ તેલ આપ્યું મારે રિઝલ્ટ સારું આવ્યું ખેડૂત સામેથી વખાણ કરે છે આના રેડી પાછા લઈ જાય છે રેડી આ વસ્તુ સારી છે આ નીમ તેલ કોઈ પણ પાકમાં હાલે રેડી ચાલુ શાકભાજીમાં નથી હાલતું એક એનું ખાસ યાદ રાખવાનું જીરાવાળા છે રેડી બધાએ વાપરો જીરુંમાં બહુ ફાયદો થશે જીરું બનાવ્યું હોય ને જીરુંમાં પણ સારો ફાયદો જીરુંવાળાને હજી કોઈના ફોન આવતા નથી જીરુંના આમ કાલે એક ખેડૂતનો ફોન આવ્યો અમારે જીરું ફેલ થઈ ગયું તો આપણે કીધુંનો વિડીયો બનાવી છે કે ભાઈ થોડુંક પ્લાનિંગથી હાલો રેડી ડુંગળીમાં જેને થ્રીપ નહોતી જતી આનથી થ્રીપ કાઢી હવે આપણે ઘણી વખત એવું થાય તલ બનાવશે ખેડૂત શું બનાવશે તલ બનાવશે ને તલ વાવવાના છે હજી વાવતર નથી છું પણ તલમાં પણ આપણે અમુક વખત જીવાત છે ને સફેદ લીલી ને થ્રીપ્સ એમાં એની હક લેવા તો અત્યારથી એડવાન્સ યાદ રાખજો કે તલના પાકમાં પણ આપણે આને વાપરવાનું છે કોને વાપરવાનું છે આ નીમ તેલને રેડી અને તલના પાકમાં પણ આ ખાતર વાપરવું છે હવે જેની ડુંગળી અત્યારે 2 મહિના ઉપર થઈ ગઈ છે દડો નથી થતો તો પાણી સાથે પાવાની બતાવ ઉપરથી સાટવાની બતાવ બેમાંથી એક ગમે ઉપયોગ કરવાનો છે રેડી બંને નથી કરવાનો તો વાત કરીએ એમાં ડ્રીપ કે પ્લસ રેડી આ પાણી સાથે પાવાનું છે 1 લીટર 1.5 વીઘામાં થાય છે અહીંથી તમને સમજાઈ દઉં છું એટલે તમને સમજાય છે ભાઈ મારે એટલી વીઘા જમીન છે તમે કદાચ દુકાન આવ્યો હોય તમને આઈડિયા આવી છે કે મારે ભાઈ રાજુભાઈ 4 લીટર આવી ગયો 3 લીટર આવી ગયો કે 5 લીટર આવી ગયો કે XYZ કોઈ પણ હોય એમ એટલે તમને સમજાઈ જાય રેડી આ 2 પાણી પાવાની વાર હોય ત્યારે આ પાવાનું છે રેડી હવે તમને થઈ જાય મેં સહેલું પણ પાઈ દીધું છે 15-20 દિવસમાં અમારે ડુંગળી ઊભી રાખવા છે કોઈ પાણી નથી પાવાનું ઉપરથી કોઈ સાટવાનો ઓપ્શન હા તો એ પણ આપણી પાસે ઓપ્શન છે રેડી આ 25 કરીને છે રેડી આ ઉપરથી સાટવાનું છે 7 થી 8 ગ્રામ નાખવાનું છે અને આ સાટવામાં હાલે છે આનાથી પણ દડામાં ફેરફાર થાય આકારમાં રેડી આ પાણી યારે પાવાનું છે અને ઉપરથી સાટવાનું છે આ બધા પાકમાં હાલે તમે શેણા બનાવશો એમાં હાલશે દાણો ખરો ક્વોલિટીને બનાવવો ઘઉં બનાવ્યો તો ઘઉંમાં પણ સારી ક્વોલિટી બનાવી હોય સાટવામાં ઉપયોગ કરવો હોય તો હાલે ધાણા બનાવ્યો હોય તો ધાણામાં હાલશે બધામાં હાલે આની ક્વોલિટી બનાવવામાં તમે કોઈ પણ પાક બનાવો જીરું બનાવો હોય કે XYZ ડુંગળી બનાવો જે બનાવતો હોય આમાં ઘણા અલગ પાક બનાવતા હોય રેડી આનું કામ છે ઉપરથી અને આ છે પાણી યારે પાવ તો કામ કરે બાકી બેનું કામ તો હરકું છે બેમાંથી એક વાપરવાનું છે બંને નથી વાપરવાનું ખાસી યાદ રાખજો જેટલી તમારે મનમાં જે પ્રશ્ન એનું મેં સોલ્યુશન આપી દીધું છે હવે તમારા મનમાં લગભગ કોઈ પણ પ્રશ્ન રહ્યા છે લગભગ તો નથી રહ્યા તો આપણે મળીએ આપણે આગળના જે તળાજાના ડુંગળીના બજાર ભાવ કેવા છે મંદી છે એ તો પાકું છે સુધારો તો ક્યારે થાય આપણા હાથમાં નથી જોઈ લો આગળ તમે ડુંગળીના બજાર ભાવ તમને આઈડિયા આવે કેવા બજાર ભાવ છે ₹173 આવ્યા છે આ ડુંગળીમાં હલો ભરતભાઈ
હલો 51 રૂપિયા 51 151 હાલો કેવી 100 રૂપિયા હાલ્યા પકા હે ભાઈ હાલો સારું છે હવે ઠેલી આપો હાલો એ પ્રમુખ પહોંચો ભાઈ 100 રૂપિયા હા હાલો ભાણું ભાણું છે પાછા હાલો હા 100 રૂપિયા હા 100 રૂપિયા એક બે બધા 11 હાલો સારું છે કેવી હાલો 136 રૂપિયા એક વાર બે વાર 136 38 આપણે ના 147 રૂપિયા 48 49 હા કિલો વરાયો બોલો ને નથી હાલો સારું છે મફતમાં ખાવા મળે કિલો વરા છે 149. એટલે જોવા કિલો વરા હાલે આપણે ન હાલે દેશી હલો 100 રૂપિયા 100 રૂપિયા દેશી માલ 11 12 15 16 17 18 19 20 21 23 રૂપિયા એક વાર બે વાર હાલો સારું છે 140 40 રૂપિયા લખો દ્વારકાથી 140 રૂપિયા દેશી માલ હા હલો 100 રૂપિયા 100 અરે ભરત 100 રૂપિયા 90 રૂપિયા એને પક્કા તો હું આવ્યો જોવાનો 70 રૂપિયા બે વાર 70 રૂપિયા ને 3 વાર લખો એમાં કેવી ખાલી 70 રૂપિયા ભાવ આવ્યો છે છમા વિષય જોયા જાણના પાડા 80 રૂપિયા હાલો કોના છે આપણા 80 રૂપિયા 80 રૂપિયા બોલો 81 82 88 રૂપિયા 88 પગાર પૂરો. 188 રૂપિયા છે લખવાનો કેવી લખો 188 રૂપિયા કોનું છે ભાઈ હાલો ભાઈ તમારું છે 95 રૂપિયા 106 રૂપિયા ₹214 રૂપિયા થેલી છે ને લા 214 રૂપિયા આવ્યા છે આ ડુંગળીના 214 આ છે ક્વોલિટી 214 એક કોને વી પાકા થઈ ગયા આગળ બોલવું હોય એક ભાઈ બધી દીકરી બધી બાદરી દી જાળે કરે બચાડા બચાડા કામ બાબતે જોડ હાલો ભરેસા 5 થેલી એક બાદ 4 5 5 7 7 19 ત્યાં 75 80 એક બાજુ બની 90 91 95 96 રૂપિયા 96 હાલો સારું છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22 23 24 રૂપિયા 226 226 રૂપિયા 226 રૂપિયા ભાવ આવ્યો છે સાહેબ 1.5 લાખ વાળા ભાઈ હાલો લોટ નંબર 10 થેલી થેલી ભાવ ભાવ 200 એમાં તારે કેવી લેવું પડે બોલો ને આલે 80 રૂપિયા 80 સારું છે 75 રૂપિયા 75 રૂપિયા આપણે 80 બાકી 80 રૂપિયા હાલો સારું છે કેવી 80 રૂપિયા 80 રૂપિયા એક વાર 81 82 બાસી 85 96 રૂપિયા 96 હાલો સારું છે 97 રૂપિયા 97 રૂપિયા બોતરાજી 97 રૂપિયા ભાવ આવ્યો છે ખાલી હાલો 1 રૂપિયા 1 સારું છે ભાઈ હાલો સુપર છે ભાઈ આપો એવું નહીં નતું આમ આખો મને જોવો તો વાહ ભાઈ વાહ ભરત સારું છે ખાલી છે કે 98 98 99 200 1 2 3 4 4 રૂપિયા 205 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 રૂપિયા 221 રૂપિયા હાલો એલા ભાઈ 221 રૂપિયા 20 થેલી ₹1.5 રૂપિયા બે વાર હાલો એલા ભાઈ 72 રૂપિયા 172 હાલો ભાઈ 224 રૂપિયા 200 ને કેટલા 100
300 જ છે ને હાલો એક બોલ બકા હા ભાઈ કેવી જો ને 80 રૂપિયા લખાવે છે મને 80 રૂપિયા એક જ બાજુ બંને 91 92 રૂપિયા 92 લખો એમાં 92 રૂપિયા ભાવ આવ્યો છે. બે ભેગા છે કે કેવી રીતે છે હે યુવરાજભાઈ આ કોણ નામ છે સાઈનાથ હા તો ભલે આ ટોટલ બજરી લઈ લેજે ટોટલ બજરી છે આપણે ઓલા હલો હારું છે ભાઈ 101 બોલો યુવરાજભાઈ 22 કાલે કરો કેમ આમ છે અરે બે બોલે ગામ ને લડી હા લોટ નંબર કીજો બધા લડો 3 ચાર 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 31 રૂપિયા 231 રૂપિયા આવ્યો છે ડુંગળીનો ભાવ. હાલો કેટલી થેલી છે ભાઈ 200 રૂપિયા હવે કેટલી થેલી છે પણ 38 થેલી છે આપણી પેઢી હાલો એક 1 2 3 4 5 આનું જે કમિશન આવે યાર અરે તમારો અંદર હાલો 289 રૂપિયા ભાવ આવ્યો છે ડુંગળીનો. કેટલા છે ભાઈ 160 રૂપિયા હાલો કરો ભાઈ 160 હાલો 120 ચાર 4 5 6 7 8 9 10 11 12 13 રૂપિયા 229 રૂપિયા આવ્યા છે. હાલો સુપર ડાયરી બી 75 તું આયા ને ઓય બતા ડાયરી બી 80 રૂપિયા એકવાર બે વાર 81 82 83 84 85 88 90 રૂપિયા જય બસ કીરા માલ હારો છે આ કોનો છે આપણો છે હાલો બોલો હાલો ને અરે ભરત ખાલી કરો 51 બાકી છે સારું છે હું પણ હવે 10 રૂપિયા ક્યાં હા 200 હમણાં કલાકમાં 200 રૂપિયા 1 રૂપિયા 2 3 4 5 305 રૂપિયા આવ્યા છે.
305 છૂટી ગયા 281 રૂપિયા.